અમદાવાદના બાવડા અને બગોદરા વચ્ચે આજે એક અકસ્માત થયું, જ્યાં બગોદરાથી અમદાવાદ જતું એક ટ્રક, જેમાં માત્ર ને માત્ર કાપડ ભરેલું હતું, એનું ટાયર ફાટી જાય છે અને બીજા ટ્રક સાથે ભટકાય છે અને એક મોટો બ્લાસ્ટ થાય છે. આ બ્લાસ્ટ થયા બાદ ત્યાં 2 લોકોના મોત થાય છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે. આ તો મેં વાત કરી માત્ર ને માત્ર અમદાવાદ, બાવડા અને બગોદરા વચ્ચે જે અકસ્માત થાય છે એની, પરંતુ આપણા ભારત દેશની વાત કરીએ તો દરેક દિવસે 400થી વધુ અકસ્માત થાય છે અને આંકડો ખરેખર બહુ મોટો છે. પરંતુ આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવા કયા કારણો છે કે જેના કારણે આપણા દેશમાં આવડી મોટી સંખ્યામાં અકસ્માતો થાય છે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. દેશમાં માર્ગ અકસ્માતની વાત કરીએ ને તો છેલ્લા 5 વર્ષમાં 7,77,000 લોકોના મોત થયા છે. એમાંથી માત્ર 1 લાખ તો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યા છે. ગુજરાતના આંકડા પણ આની આસપાસ જ છે. એટલા માટે જ આપણને ખબર પડે છે કે માર્ગ અકસ્માતમાં એટલે કે નેશનલ હાઈવે ઉપર અકસ્માત કઈ હદ બારે થઈ રહ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટરે હમણાં એક આંકડા બહાર પડ્યા છે, એક રિપોર્ટ બહાર પડ્યો છે કે જેમાં એકચ્યુઅલમાં રોડ અકસ્માત શું કામ થાય છે, કારણો શું છે, આની સાથે આખા વર્ષ દરમિયાન એટલે કે 2022ની વાત કરીએ, 2022માં એકચ્યુઅલમાં કેટલા અકસ્માત થયો એનો પણ આંકડા એને આપ્યો હતો. આ મુજબ દેશમાં માર્ગ અકસ્માતમાં 1,53,972 મૃત્યુ થયા, જ્યારે આ આંકડો બીજા વર્ષે વધીને 1,68,491 થઈ ગયો. હમણાં જ્યારે 12 ડિસેમ્બરે નીતિન ગડકરી લોકસભામાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમને પણ કહેવું પડ્યું હતું કે અત્યારે જે એક્સિડન્ટ થઈ રહ્યા છે એ હદ બારે થઈ રહ્યા છે અને હું પણ જ્યારે બહારના દેશમાં જાઉં છું ને ત્યારે આ કારણે મારું મોઢું શરમથી ઝૂકી જાય છે. હવે આ તો વાત થઈ કે કેટલા એક્સિડન્ટ આખા વર્ષ દરમિયાન થઈ રહ્યા છે, પરંતુ હવે એક્સિડન્ટના એકચ્યુઅલમાં કારણો શું છે એની વાત કરીએ. સૌથી પહેલું કારણ ઓવર સ્પીડિંગ. અત્યારે દેશમાં જેટલા પણ એક્સિડન્ટ થાય છે એમાંથી 72% એક્સિડન્ટ ઓવર સ્પીડિંગને કારણે થાય છે. હાલમાં તમે કોઈ પણ નેશનલ હાઈવે ઉપર જતા હશો ને તો તમને દેખાતું હશે કે જેટલી સ્પીડ રાખવામાં આવેલી છે એના કરતાં વધારે જ વાહનો પોતાની સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે. આની સાથે જેટલા પણ લોકો બહાર નીકળતા હોય છે એટલે કે હાઈવે ઉપર જાય છે એમને કદાચ નિયમોની ખબર પણ નથી હોતી. બીજું કારણ રોંગ સાઈડ એટલે કે ખોટી દિશામાં વાહન ચલાવવું. નેશનલ હાઈવે ઉપર પણ આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે વાહનો ખોટી દિશા એટલે કે રોંગ સાઈડમાં આવતા હોય છે, જે પણ અકસ્માતોનું સૌથી મોટું કારણમાંનું એક છે. હવે આ આંકડાની વાત કરીએ તો એક વર્ષમાં 4.8% વાહનો તો માત્ર રોંગ સાઈડ આવવાને કારણે અકસ્માતનો ભોગ બને છે અને એને જ કારણે હજારો લોકોના મૃત્યુ થાય છે. ત્રીજું, ડ્રંક એન્ડ ડ્રાઈવ. હવે આમ જોવા જઈએ તો તમને એક પ્રશ્ન થતો હશે કે આમ તો ગુજરાતમાં દારૂ નથી મળતો, પરંતુ જે એક્સિડન્ટ થાય છે એમાં પણ ડ્રિંક અને ડ્રાઈવ સૌથી મોટો કારણ બનતું હોય છે. આમ દેશની વાત કરીએ તો 2.2% લોકોના એક્સિડન્ટ ડ્રંક એન્ડ ડ્રાઈવ કરવાને કારણે જ થતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો ભલે આનો આંકડો નાનો છે, પરંતુ આંકડાની રીતે જોવા જઈએ તો આ પણ એક મોટું કારણ છે ગુજરાતમાં અકસ્માત થવાનું. ઘણી બધી વખત તમે જોયેલું હશે નેશનલ હાઈવે ઉપર લખેલું પણ હોય છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરવું મનાય છે, પરંતુ આ વસ્તુ ગુજરાતમાં લખવાની શું જરૂર પડી રહી છે એ પણ એક મોટો પ્રશ્ન છે. ચોથું કારણ, ફોનનો ઉપયોગ. આમ જોવા જઈએ તો આ વસ્તુ કદાચ આપણે કરતા જોઈશું. હવે જે લોકો બાઇક ઉપર જાય છે એ પણ બાઇક ચલાવતા ફોનનો ઉપયોગ કરે છે. જે લોકો કાર લઈને જાય છે એ પોતાની કારમાં સિસ્ટમ રાખે છે કે ડાયરેક્ટ ફોન ઉપાડી લેવો અથવા તો સોંગ સાંભળતા ગાડી ચલાવી, અથવા તો એ સાંભળતા જો કોઈનો ફોન આવી જાય તો ડાયરેક્ટ ગાડી ચલાવતા જ વાત કરી. આ કદાચ તમે પણ કરતા હશો, પરંતુ આ કરતા હોય તો હવે રહેવા દેજો, કારણ કે દેશમાં જેટલા પણ એક્સિડન્ટ થાય છે એમાંથી 1.6% એક્સિડન્ટ ફોનનો ઉપયોગ કરવાને કારણે થતા હોય છે. પાંચમું ને સૌથી મોટું કારણ અને સૌથી મહત્વનું કારણ પણ રેડ લાઇટ ક્રોસ કરી નાખવી. આપણે સિગ્નલ ઉપર ઊભા છીએ, ખબર છે કે સામે રેડ લાઇટ છે, છતાં પણ આપણામાંથી કેટલા લોકો એ રેડ લાઇટનું પાલન કરે છે, અને જેટલા પણ લોકો રેડ લાઇટનું પાલન કરતા હશે એમાંથી મોટા ભાગના લોકો તો ડરીને રેડ લાઇટનું પાલન કરે છે, કારણ કે ખબર છે કે ઘરમાં મેમો આવી જશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે હાઈવે ઉપર જેટલા પણ રેડ લાઇટ લાગેલા છે ત્યાં રેડ લાઇટનું ન માનવાને કારણે 0.5% લોકોના અકસ્માતો થતા હોય છે. આમ જોવા જઈએ તો નેશનલ હાઈવે ઉપર કોઈ પ્રકારના રેડ લાઇટ કે સિગ્નલ નથી હોતા, પરંતુ જે શહેરોમાંથી હાઈવેની શરૂઆત થઈ છે ત્યાં ચોક્કસથી હોય જ છે. આમ જોવા જઈએ તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદથી તમારે કોઈ પણ રાજકોટ સુધી જવું હોય તો વચમાં જેટલી પણ જગ્યા છે ત્યાં
સિગ્નલ મૂકવામાં આવે છે, પરંતુ એ સિગ્નલનું ઘણી બધી વખત પાલન નથી કરવામાં આવતું, જેને જ કારણે એક્સિડન્ટ થાય છે અને ઘણા બધા લોકોના મોત થાય છે. હવે આ સિવાયની જો વાત કરીએ ને તો અન્ય કારણો પણ છે કે જેમાં 18% કરતાં પણ વધારાના એક્સિડન્ટ થતા હોય છે. હવે અન્ય કારણો કયા કયા છે એ તો રિપોર્ટમાં પણ નથી બતાવેલું, પરંતુ હા એક વસ્તુ ચોક્કસ છે કે આ આંકડો પણ એક મોટો આંકડો છે. હવે આનાથી પણ વિશેષ એક એવી વાત કરું કે જે કદાચ તમને ગળે ઉતરી જશે કે જેટલા પણ એક્સિડન્ટ થાય છે એમાંથી એક અન્ય કારણોમાં રોડ સરખા છે જ નહીં. રોડની વાત કરીએ તો એકચ્યુઅલમાં જે રીતના રોડ હોવા જોઈએ એ તો છે નહીં. રોડમાં એક્સિડન્ટ થાય છે, રોડના એક્સિડન્ટના કારણો બતાવવામાં આવે છે અને પછી લોકો ઉપર આરોપો મૂકવામાં આવે છે, પરંતુ આ આરોપો નેતાઓ ઉપર ક્યારે મૂકાશે એના ઉપર પ્રશ્ન થઈ રહ્યા છે. જેટલા પણ એક્સિડન્ટ થઈ રહ્યા છે એમાંથી એક મોટો આંકડો એ પણ હોઈ શકે છે કે ખાડા ખબડાવાળા રોડ છે. આની સાથે સાથે જે રોડ છે એની ક્વોલિટી બરાબર નથી. અત્યારે તમે અમદાવાદથી રાજકોટ જશો ને તો તમને ખબર પડશે કે કેટલા બધા બ્રિજ એક સાથે બની રહ્યા છે. હવે બ્રિજ બને એમાંથી અમને કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પરંતુ જે રીતનાની ક્વોલિટી રોડની હોવી જોઈએ એ રોડની ક્વોલિટી છે જ નહીં. અને પાસે જે સર્વિસ રોડ બનાવવામાં આવે છે એ સર્વિસ રોડની પણ જે હાલત છે એ દયનીય છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે વાહન હાઈવે ઉપર ઓવર સ્પીડમાં જાય છે અથવા તો પોતાની લિમિટમાં જાય છે, એને જ્યારે આગળ ખબર પડે છે કે બ્રિજ છે ને સર્વિસ રોડ ઉપર ઉતરવાનું છે એ દરમિયાન પણ ઘણા બધા અકસ્માતો થતા હોય છે, કારણ કે આગળ જે રોડ છે એની ક્વોલિટી બરાબર છે નહીં અથવા તો જે રોડ છે એની ઉપર ખાડા વધારે છે. હવે આનો જવાબ કોની પાસે લેવા જાઓ એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV Gujarati.com ની અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો.